હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા ટાઈમ પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો કે અહીંયા કોઈ ભંગારની દુકાન નથી હોતી અને સામાન આવી રીતે બહાર જ મૂકી દે છે. તો કાઉન્સિલવાળા હોય તો વર્ષમાં 1 કે 2 વાર ફ્રીમાં લઈ જાય છે અને બાકી તમારે બુક કરાવવાનું હોય છે. કે બુક કરાવવાનું એટલે તમારે જે મોટી વસ્તુઓ હોય હાર્ડવેર એ તમે બીજે ક્યાંય ના ફેંકી શકો, એટલે તમારે એ બુક કરાવવાનું હોય છે. એટલે ટ્રક આવીને લઈ જાય અને તમારે સામેથી પૈસા આપવાના હોય છે. એ આપણને પૈસા ના આપે. પણ અમુક વાર ત્યારે બધા મિત્રોની કમેન્ટ હતી કે તો બીજું વસ્તુમાં તમને પૈસા મળે કે નહીં, જે ભંગારમાં ને એમાં. તો અહીંયા પૈસા ના મળે. જે પાણીની બોટલ છે, પછી કેન છે, પછી ગ્લાસની બોટલ છે, તો એના પૈસા મળે અને એ પણ એક બોટલના 10 સેન્ટ. તો હું અહીંયા આવી ગઈ છું. અહીંયા મશીન છે અને અહીંયા આ રીતે હોય છે. જો આ ભાઈ પણ આવી ગયા છે. જે પણ ડ્રિંક કર્યું હોય, પેપ્સી હોય, કોકોકોલા હોય, એના કેન હોય તે પણ ચાલે. અને એક કેનના 10 સેન્ટ આપે. એટલે 10 સેન્ટ એટલે અહીંયા અત્યારે $1 63 રૂપિયા જેવો ભાવ ચાલે છે. એટલે 10 સેન્ટ એટલે 6 રૂપિયા જેવો એમ. એક ખાલી જે કેન છે ને એના. અને અહીંયા આવી રીતે જો બધા આવતા હોય છે, જે સામાન એટલે વધારાના જે કેન લઈને, અને એમાં નાખવાના હોય છે અંદર. જે તમને અહીંયા દેખાતું હશે, જે પાછળનું છે ત્યાં હોલ જેવું, ત્યાં તમારી બોટલ નાખવાની. જે કેન હોય તો કેન નાખવાનો, અને ગ્લાસ ચાલે, પ્લાસ્ટિક ચાલે, પછી કેન ચાલે ને કાર્ટન ચાલે. અને એ તમને 10 સેન્ટ પાછા આપે એક કેનને. એટલે એમાં કાઉન્ટ થતા જાય અને તમને પૈસા કાઉન્ટ થતા જાય અને પાછળ રિસીટ આવે અને તમારા કાર્ડમાં, જે અકાઉન્ટમાં જ જમા થઈ જાય, કેશ ના આપે. અને બીજું એ કે તમે વધારાનો સામાન હોય, વધારાનો એટલે કંઈ પણ બીજો, તો તમે એ ના નાખી શકો. અને નાખો તો અહીંયા લખ્યું છે ફાઇન, રેડ કલરના અક્ષરથી $1000 ફાઇન છે. એટલે આ ડમ્પ કરવા માટેની વસ્તુ, મશીન નથી. ખાલી એટલે ખાલી કેન અને જે આ ટાઈપના છે, જો હું તમને બતાવું નજીકથી, આ ટાઈપના આણે ભેગા કર્યા છે, આ ટાઈપના હોય છે. અને એ કેન ચાલે. એટલે એક કેનના 10 સેન્ટ આપે એ રીતે. અને અહીંયા લખેલું છે 10 સેન્ટ રિફંડ હિયર એ રીતે. અને આ વસ્તુઓ ચાલે છે અહીંયા નાખવા માટે. અને આ વસ્તુઓ નથી ચાલતી. એટલે કઈ ચાલે છે, કઈ નથી ચાલતી. અને ના ચાલતી હોય તો તમે ના નાખી શકો, નહીં તો ફાઇન આવે. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.